વંદે ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત અને અભિવાદન સ્વીકાર કરશો. હું છું વૈદ્ય નિર્મલ આલોદરિયા, આસિસ્ટન્ટ પ્રોફેસર, સ્ટેટ મોડેલ આયુર્વેદ કોલેજ, કોલોડા, ગાંધીનગર ખાતેથી સમગ્ર આયુષ પ્રભાગના ટીમ વતી આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, નવ વર્ષની સૌપ્રથમ ખૂબ ખૂબ શુભકામનાઓ. ગુજરાતી નવ વર્ષ, આવનારું ગુજરાતી નવ વર્ષ જે છે આપના માટે, આપના કુટુંબ માટે સ્વસ્થાયુ, હિતાયુ, દીર્ઘાયુ અને સ્પિરિચ્યુઅલ હેલ્થ લઈને આવે. આપના માટે ખૂબ ફળદાયી નીવડે. સમગ્ર આયુષ પ્રભાગ વતી ખૂબ ખૂબ શુભકામનાઓ. દર્શક મિત્રો, આયુષ્ય સ્વાસ્થ્ય વ્યાખ્યાન શૃંખલા આયુષ પ્રભાગનો એક એવો ઉપક્રમ કે જેના દ્વારા સામાન્ય વ્યક્તિને સ્વાસ્થ્યને પડકારતી વિવિધ તકલીફો, વિવિધ રોગો વિશેની જાણકારી એમને સરળ શબ્દોમાં મળી રહે. એ રોગના સંભવિત કારણો, એનું ડાયગ્નોસિસ, એના સંભવિત પરિણામો, એના વિશેની જાગૃતિ આવે. આ એક એવો ઉપક્રમ અને એના જ ભાગરૂપે કૃણવંતો ગુજરાત સ્વસ્થમ, રાધર કૃણવંતો વિશ્વમ સ્વસ્થમ, આ એક ભાવના સાથે આયુષ પ્રભાગ ગુજરાત વિવિધ રોગોના સંદર્ભમાં, વિવિધ ચિકિત્સા પદ્ધતિઓના સંદર્ભમાં લગભગ છેલ્લા 2 વર્ષથી આ આયુષ્ય સ્વાસ્થ્ય વ્યાખ્યાન શૃંખલાનું આયોજન કરી રહી છે. આજે પણ ખૂબ એક સરસ વિષયને લઈને આપના સુધી પહોંચ્યા છીએ. દર્શક મિત્રો, આપણે આમ તો જાણીએ છીએ કે આયુષ, આયુર્વેદ, યોગ, યુનાની, હોમિયોપેથી, સોવારિકપા જે વિવિધ ચિકિત્સા પ્રણાલીઓ છે, પરંપરાગત ચિકિત્સા પ્રણાલીઓ છે, એમાંનું એક અભિન્ન અંગ એટલે કે યોગ. આમ તો દર્શક મિત્રો, યોગ જે છે એ સ્વથી સમસ્ત સુધીની યાત્રા કરાવનારો ઉપક્રમ, એમ કહીએ કે સેલ્ફ એનર્જીને કોસ્મિક એનર્જી સુધી જોડનારો ઉપક્રમ, મમત્વથી સમત્વ સુધી લઈ જનારો ઉપક્રમ. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી યોગના સ્વાસ્થ્ય ઉપકારક જે પરિણામો છે એ જોઈ અને લગભગ વિશ્વના ખૂણે ખૂણે વ્યક્તિઓના જીવનનું એક અભિન્ન અંગ બની ગયું છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રીના અથાગ પ્રયત્નોના ભાગરૂપે 21મી જૂન દર વર્ષે કોઈ વિશિષ્ટ થીમ સાથે સમગ્ર વિશ્વ ખૂબ ઉત્સાહ અને ઉમળકાથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવે છે. પણ મારા દર્શક મિત્રો, આજે એક વિડીયોના માધ્યમથી એક કેસ સ્ટડી તમારા સુધી લઈ જવો છે. માનનીય વડાપ્રધાન શ્રી પોતે આ કેસ સ્ટડીને ડિસ્ક્રાઇબ કરી રહ્યા છે. સૌપ્રથમ એ કેસ સ્ટડી જોઈએ અને પછી કાર્યક્રમને આગળ વધારીએ. अन्वी और अन्वी के योग से मेरी वो मुलाकात इतनी यादगार रही है कि उसके बारे में मैं मन की बात के सभी श्रोताओं को जरूर बताना चाहता हूं. साथियों, अन्वी जन्म से ही डाउन सिंड्रोम से पीड़ित है और वो बचपन से ही हार्ट की गंभीर बीमारी से भी जूझती रही है. जब वो केवल 3 महीने की थी तभी उसे ओपन हार्ट सर्जरी से भी गुजरना पड़ा. इन सब मुश्किलों के बावजूद न तो अन्वी ने और न ही उसके माता पिता ने कभी हार मानी. अन्वी के माता पिता ने डाउन सिंड्रोम के बारे में पूरी जानकारी इकट्ठा की और फिर तय किया कि अन्वी की दूसरों पर निर्भरता को कम कैसे करेंगे. उन्होंने अन्वी को योग सीखने के लिए प्रेरित किया. मुसीबत इतनी गंभीर थी कि अन्वी अपने 2 पैर पर भी खड़ी नहीं हो पाती थी. ऐसी परिस्थिति में उनके माता पिताजी ने अन्वी को योग सीखने के लिए प्रेरित किया. पहली बार जब वो योग सिखाने वाली कोच के पास गई तो वे भी बड़ी दुविधा में थे कि क्या ये मासूम बच्ची योग कर पाएगी. लेकिन कोच को भी शायद इसका अंदाजा नहीं था कि अन्वी किस मिट्टी की बनी है. वो अपनी माँ के साथ योग का अभ्यास करने लगी और अब तो वो योग में एक्सपर्ट हो चुकी है. अन्वी आज देश भर के कंपटीशन में हिस्सा लेती है और मेडल जीतती है. योग ने अन्वी को नया जीवन दे दिया. अन्वी ने योग को आत्मसात कर जीवन को आत्मसात किया. अन्वी के माता पिता ने मुझे बताया कि योग से अन्वी के जीवन में अद्भुत बदलाव देखने को मिला है. अब उसका सेल्फ कॉन्फिडेंस गजब का हो गया है. योग से अन्वी की फिजिकल हेल्थ में भी सुधार हुआ है
और दवाओं की जरूरत भी कम होती चली जा रही है। તો દર્શક મિત્રો, માનનીય વડાપ્રધાન શ્રી આપણા ગુજરાતની એક દીકરી અન્વીની વાત કરી રહ્યા છે. ડાઉન સિન્ડ્રોમ અને હાર્ટ પ્રોબ્લેમ જન્મતાની સાથે જ આ બે મુખ્ય બીમારીઓ, ખૂબ મોટી વિકરાળ બીમારીઓ, અને કદાચ એમ કહીએ કે હાલમાં ચિકિત્સા શાસ્ત્રો પાસે આ રોગની સંભવિત દવાઓ પણ નથી, છતાં પણ યોગશાસ્ત્ર, વિવિધ યોગિક એક્સરસાઇઝીસ, આસન, પ્રાણાયામ, આના પ્રેક્ટિસથી આ બાળક જે છે શારીરિક રીતે અને માનસિક રીતે ખૂબ જ સ્વાસ્થ્યને લાભ મેળવ્યો. અને આની સાથે સાથે આગળ ઉપર પણ ઘણા બધા એવા ચેમ્પિયનશિપ છે કે જેની અંદર એને પાર્ટિસિપેટ કર્યું અને સારા પ્રાઇઝીસ અથવા તો પરિણામો પણ મળ્યા. આ બાબતે દર્શક મિત્રો એ પણ કહેવું જરૂરી છે કે હમણાં જ 36માં નેશનલ ગેમ્સનું આયોજન ગુજરાતમાં થયું અને ખૂબ જ આવકારદાયક પગલું કે જે સ્પોર્ટ્સ વિભાગ દ્વારા કરવામાં આવ્યું. યોગ અભ્યાસ અને મલખમ આ બંને રમતોને બકાયદા એક સ્પોર્ટ તરીકે દરજ્જો આપી અને એને પણ નેશનલ ગેમ્સની અંદર એક સ્પેસિફિક તબક્કામાં સ્થાન આપવામાં આવ્યું. આગળ ઉપર અત્યારે ઘણા બધા ભારતના જિમ્નેસ્ટિક્સ છે કે જે યોગને એક પ્રોફેશનલ એપ્રોચ સાથે જોઈ રહ્યા છે અને યોગિક એક્સરસાઇઝીસને આગળ પણ એક વૈશ્વિક સ્તર પર લઈ જઈ અને પોતાનું કેરિયર બનાવવા માટેના એક ઓપ્શન તરીકે જોઈ રહ્યા છે. તો સરકારશ્રીનું આ જે પગલું છે ખૂબ જ આવકારદાયક છે. દર્શક મિત્રો, વાત કરીએ આજના મુખ્ય વિષયની. 14મી નવેમ્બર વર્ષ 2022 એટલે કે આજથી લગભગ 3 દિવસ પછી સમગ્ર વિશ્વ, દર્શક મિત્રો, એક એવા રોગ વિશે ઉજવણી કરવા જઈ રહ્યું છે. હું તમને એમ કહું કે એક એવો રોગ છે કે જે દર 7મી સેકન્ડે કોઈને કોઈ વ્યક્તિનું આખા વિશ્વમાં મૃત્યુનું કારણ બની રહ્યું છે. હું તમને એમ કહું કે ભારતની અંદર કોઈને કોઈ એક વ્યક્તિ એવો છે કે જે વિશ્વના દર 6ઠ્ઠો વ્યક્તિ, સમગ્ર વિશ્વમાં એ રોગના જેટલા દર્દીઓ છે એમાંથી દર 6એ એક વ્યક્તિ આપણો ભારતીય છે. એટલે કે ભારતમાં આ રોગનું પ્રમાણ ખૂબ વધુ છે અને એમ કહેવાય કે સમગ્ર વિશ્વમાં ભારત આ રોગના દર્દીઓની સંખ્યા બાબતે બીજા નંબર પર છે. દર્શક મિત્રો, જી હા, હું વાત કરી રહ્યો છું મધુમેહની. 14મી નવેમ્બર વર્ષ 2022 સમગ્ર વિશ્વ મધુમેહ દિવસ તરીકે ઉજવવા જઈ રહ્યું છે. વર્ષ 1991થી 14મી નવેમ્બરને વિશ્વ મધુમેહ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત થઈ. વર્ષ 2006ની અંદર યુનાઇટેડ નેશન્સની અંદર રિઝોલ્યુશન પાસ થયું અને સમગ્ર વિશ્વ માટે એક રિઝોલ્યુશન થયું કે સમગ્ર વિશ્વમાં આની ઉજવણી થશે. 1922માં સર બાન્ટિંગ જે છે એમને ઇન્સ્યુલિનની શોધ કરી અને એ 14મી નવેમ્બરના રોજ થયેલી, એટલે 14મી નવેમ્બરને વિશ્વ મધુમેહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર્શક મિત્રો, આ કહેવા માટેનું કારણ એટલું જ કે મધુમેહ એ ખૂબ વિકટ પરિસ્થિતિ છે. સાયલન્ટ કિલર કહેવામાં આવે છે. લક્ષણો બહુ બધા પહેલાં નથી દેખાતા, પરંતુ શરીરને અંદરથી શરીરના અંગોને નુકસાન કરતું જાય છે અને એ રોગના સંદર્ભમાં વિવિધ યોગાભ્યાસો કયા હોઈ શકે, કયા કયા આસનો આપને ઉપયોગમાં આવી શકે, વિવિધ પ્રાણાયામની પ્રેક્ટિસ આ મધુમેહને નાથવા માટે કઈ રીતે ઉપયોગમાં લઈ શકીએ, એ વિશેની ચર્ચા કરવા માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે વૈદ્ય ઉન્નતિબેન મોદી મેડમ. નમસ્તે મેડમ, આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, મેડમ જે છે એ આમ તો આયુર્વેદીય વૈદ્ય છે, BMS કરેલું છે એમને, પરંતુ પહેલેથી જ યોગશાસ્ત્રમાં એમની અભિરુચિ રહેલી છે અને હાલમાં એક યોગ નિષ્ણાત તરીકે વિવિધ રોગોના સંદર્ભમાં કયા કયા પ્રકારના યોગાભ્યાસ ઉપયોગી થઈ શકે આ પ્રકારનું એ માર્ગદર્શન હાલમાં સ્ટેટ મોડેલ આયુર્વેદ કોલેજ કોલોડા ખાતે અમારી જે કોલેજ સંલગ્ન હોસ્પિટલ છે એના દર્દીઓને આપી રહ્યા છે. તો મેડમ, ફરીથી આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મેડમ, આપને હું પૂછવા માંગીશ કે અમારા દર્શક મિત્રોને આપ એ બતાવો કે યોગશાસ્ત્ર અને વિવિધ યોગાભ્યાસ મધુમેહમાં આપને કઈ રીતે ઉપયોગમાં આવી શકે? યોગશાસ્ત્ર અને મધુમેહ એક લાઈફસ્ટાઈલ જન્ય રોગ છે. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને એક સુંદર શ્લોક ટાંક્યો છે. યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતી દુઃખઃ. એટલે કે આહાર વિહારની યોગ્યતા, કાયિક, વાચિક અને માનસિક કાર્યોની યોગ્યતા તથા નિંદ્રા અને જાગરણની નિયમિતતા,
આ ત્રણેયથી દુઃખો અને રોગોનો નાશ થાય છે. એટલે કે ત્રણેયના પાલનથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. આપણી લાઈફસ્ટાઈલ જ આપણા મોટાભાગના રોગોનું કારણ છે. આજે આપણે લાઈફસ્ટાઈલથી જ થતો એવો એક રોગ ડાયાબિટીસ એટલે કે મધુપ્રમેહ વિશે ચર્ચા કરવા માટે એકત્ર થયા છીએ. તો એ માટે ભારતમાં 2007 અને 2008માં એક સર્વે થયેલો કે જેમાં 9 કરોડથી વધુ લોકો મધુમેહગ્રસ્ત હતા, જે 2020 ને 22માં એ આંકડો 12 કરોડથી લઈને 20 કરોડ સુધી પહોંચવા જઈ રહ્યો છે. એટલે કે ઘરે ઘરે મધુમેહનો દર્દી જોવા મળી શકે છે. તો આવા એક લાઈફસ્ટાઈલજન્ય રોગ વિશે આપણે ચર્ચા કરીએ તો એના કારણો, વિવિધ કારણો આપણે જોઈએ. તો પહેલું કારણ છે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ. બીજું છે રોજિંદા ખોરાકમાં વપરાતા દૂધ અને ઘી, બજારું રંગ રસાયણો અને પ્રિઝર્વેટિવ, સફેદ ખાંડ અને અયોગ્ય જીવન પદ્ધતિ, કસરતનો અભાવ, સતત ચિંતાગ્રસ્ત રહેવું, નિકોટિન, કેફીન જેવા તત્વોનું સેવન, એલ્યુમિનિયમના વાસણમાં રસોઈ બનાવવી વગેરે. હવે ઉપરોક્ત કારણોમાં આપણે જોઈ શકીએ છીએ કે મોટા ભાગના કારણો એટલે કે શારીરિક કસરતનો અભાવ અથવા તો લાઈફસ્ટાઈલ તમારી ચેન્જ કરવાથી જે રોગ થઈ શકે એમાં આ મધુમેહનો સમાવેશ થાય છે. હવે આપણે લાઈફસ્ટાઈલ ચેન્જ કરીએ તો એનાથી શું બદલાવ આવી શકે છે તે જોઈએ. તો આપણા ગુજરાતીમાં તો કીધું છે ને કે રાતે વહેલા જે સૂવે, વહેલા ઉઠે વીર, બળબુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. એટલે કે રાત્રે વહેલા સૂવું, વહેલા ઉઠવું અને ઉઠીને ખાલી પેટે 30 મિનિટ ખુલ્લા ઘાસ ઉપર ખુલ્લા પગે ચાલવું, 30 મિનિટ જેવું વોક કરવું, યોગ, આસન, પ્રાણાયામ, ધ્યાન કરવા, ઘરમાં બનાવેલો તાજો ખોરાક લેવો, સફેદ ખાંડની જગ્યાએ દેશી ગોળનો ઉપયોગ કરવો, એલ્યુમિનિયમ વાસણની જગ્યાએ સ્ટીલ, તાંબુ, પિત્તળ, કાંસાનો ઉપયોગ કરવો અને માટીના વાસણનો ઉપયોગ થઈ શકે તો ખૂબ જ ઉત્તમ. એટલે આ ચર્ચા થઈ કે મધુમેહના થવાના વિવિધ કારણો અને ચેન્જીસ લાવવાથી તેના થતા ફાયદાઓ. બરાબર. હવે યોગાસન. તો સૌથી પહેલાં યોગાસન કરતાં પૂર્વે શિથિલીકરણ વ્યાયામ કરવો ખૂબ જ જરૂરી છે. જે યોગાસન કરવા માટે તમારા બોડીને તૈયાર કરવું પડે છે તે શિથિલીકરણ વ્યાયામથી થાય છે. શિથિલીકરણ વ્યાયામ શારીરિક માનસિક તણાવ દૂર કરે છે, તમારા મસલ્સ એટલે કે માંસપેશીઓને લચીલાપણું, ફ્લેક્સિબિલિટી આપે છે તથા તન અને મન પ્રફુલ્લિત રહે છે. અને જે લોકો યોગાભ્યાસ કરવામાં અસમર્થ હોય છે તેવા લોકોએ પણ આ શિથિલીકરણ વ્યાયામ કરી શકે છે. શિથિલીકરણ વ્યાયામની સાથે એ લોકો 30 મિનિટ વોકિંગ પણ કરી શકે છે. હવે મધુમેહમાં યોગાભ્યાસ આપણને શું મદદ કરે છે? તો નિયમિત યોગાભ્યાસથી મધુમેહને ઘણા હદ સુધી કંટ્રોલ કરી શકાય છે. નિયમિત અભ્યાસથી રક્તમાં શર્કરાનું પ્રમાણ ઘટાડી શકાય છે, હૃદયની કાર્યક્ષમતા વધારી શકાય છે, શરીરમાં એકત્ર થયેલી ચરબીને દૂર કરી શકાય છે એટલે કે વજન ઓછું કરી શકાય છે. અને નિયમિત અભ્યાસથી માનસિક સ્થિતિમાં સકારાત્મક સુધાર લાવી શકાય છે. શરીરના અંગોમાં રક્ત સંચાર વધવાથી કોલેસ્ટ્રેરોલ તથા ટ્રાયગ્લિસરાઇડના સ્તરને પણ ઘટાડો લાવી શકાય છે. તો મધુમેહના દર્દીઓએ યોગાભ્યાસ કરતી વખતે શું શું સાવધાની રાખવી જોઈએ? તો સૌથી પહેલાં એમાં આવે છે કે રક્ત શર્કરા એટલે કે બ્લડ શુગરની નિયમિત તપાસ કરાવવી. બીજું, અનુભવી યોગ પ્રશિક્ષક દ્વારા યોગાભ્યાસક્રમનું નિર્ધારણ કરવું. યોગાભ્યાસ દરમિયાન થાક લાગે, ગભરામણ થાય, દુર્બળતા, છાતીમાં દુખાવો કે ભારેપણું લાગે તો તરત જ અભ્યાસ બંધ કરવો અને તમારા નજીકના વૈદ્યનો કે ડૉક્ટરનો સંપર્ક કરવો. તો મધુમેહમાં કેટલાક આસનો છે જે કરવાથી તમને ચોક્કસ ફાયદો થાય છે. તેમાં સૌપ્રથમ આસન છે અર્ધકટી ચક્રાસન. તો અર્ધકટી ચક્રાસન એક સ્ટેન્ડિંગ પોઝિશનનું આસન છે. સૌથી પહેલાં આપણે સ્ટેન્ડિંગ પોઝિશનમાં આવવાનું રહેશે. ત્યારબાદ ઇન્હેલ એટલે કે શ્વાસ અંદર લેતા લેતા જમણો હાથ ઉપર કરવો. જમણા હાથને હોરિઝોન્ટલ લેવલ ઉપર લઈ જઈ તમારી
હથેળીને ઉપરની તરફ ફેરવવી. ત્યારબાદ ધીરે ધીરે વર્ટિકલી હાથને ઊંચો લઈ જવો. બાયસેપ્સ મસલને તમારા કાનની પાસે અડકાડવા. હથેળીને ડાબી સાઈડ લઈ જવી અને ધીરે ધીરે શ્વાસ બહાર કાઢી લેફ્ટ તરફ બેન્ડ થવું. કોણી કે ઘૂંટણ બિલકુલ વાળવાના નથી. નોર્મલ બ્રીથિંગમાં આ સ્થિતિમાં 1 મિનિટ ટકી રહેવું. ત્યારબાદ ઇન્હેલ કરીને ધીમે ધીમે પાછા મૂળ સ્થિતિમાં આવવું. લેફ્ટ સાઈડથી સેમ રીતે આ રિપીટ કરવાનું રહેશે. આ આસનથી થતા ફાયદા જોઈએ તો કમરની ચરબી ઓગળે છે. ખાસ કરીને સાઇડ્સ એટલે કે પાર્શ્વ શરીરના અંગોનું રક્ત સંચરણ પરિભ્રમણ વધારે છે અને લીવરની કાર્યક્ષમતા પણ વધે છે. બીજું આસન છે ઉષ્ટ્રાસન. તો ઉષ્ટ્રાસનમાં સ્થિતિ દંડાસનમાં સૌપ્રથમ આવવાનું રહેશે. ત્યારબાદ વજ્રાસનમાં બેસવું. વજ્રાસનમાં બેઠા બાદ ની ઉપર એટલે કે ઘૂંટણ ઉપર ઊભા રહેવું. હથેળીઓને ઉપર લઈ જવી અને શ્વાસ લેતા લેતા એટલે કે ઇન્હેલ કરતાં કરતાં તમારી બેકને વાળી અને જમણો હાથ જમણા પગને, ડાબો હાથ ડાબા પગને અડકાડવા પ્રયત્ન કરીશું. બ્રીથિંગ આ દરમિયાન નોર્મલ કરવું અને 1 મિનિટ સુધી આ આસનમાં ટકવું. ત્યારબાદ નોર્મલ સ્થિતિમાં આવી જવું અને દંડાસનમાં રિલેક્સ થવું. આ આસનથી થતા ફાયદા: પેન્ક્રિયાસને એટલે કે સ્વાદુપિંડને સ્ટ્રેચ તથા રિલેક્સ કરે છે. પેન્ક્રિયાસ સ્વાદુપિંડની કાર્યક્ષમતા વધારે છે. સ્પાઇનને ફ્લેક્સિબલ એટલે કે લચીલી બનાવે છે. મસ્તિષ્કમાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે. લિમિટેશન: આ આસન કોણે ન કરવું જોઈએ? તો જેનું હાલમાં તાજેતરમાં ઓપરેશન થયેલું છે, જે વ્યક્તિ હાઇપરટેન્શન રોગ ધરાવે છે તથા હર્નિયાનો પ્રોબ્લેમ ધરાવતા વ્યક્તિએ આ આસન ન કરવું જોઈએ. ત્રીજું આસન છે અર્ધ મત્સ્યેન્દ્રાસન. અર્ધ મત્સ્યેન્દ્રાસન સ્થિતિ દંડાસન. જમણો પગ ઘૂંટણથી વાળી લેફ્ટ થાઈની નીચે મૂકો. ડાબો પગ વાળી જમણા થાઈની પાસે મૂકો એટલે કે ઘૂંટણની નજીક મૂકો. ધીરે ધીરે શ્વાસ અંદર લેતા લેતા જમણો હાથ ઉપર કરો. તેને ડાબા પગના બહારથી ટ્વિસ્ટ કરીને ડાબા પગનું એન્કલ પકડવા પ્રયત્ન કરો. ડાબો હાથ પાછળ રાઈટ થાઈને ટચ કરવા માટે પ્રયત્ન કરો અને નજર તમારી ડાબી તરફ રાખો અને બોડીને ટ્વિસ્ટ કરો. આ સ્થિતિમાં 1 મિનિટ માટે ટકી રહો. ત્યારબાદ તમારી મૂળભૂત સ્થિતિ દંડાસનમાં આવી જાઓ. અર્ધ મત્સ્યેન્દ્રાસનથી થતા ફાયદા: તો સ્પાઇનમાં ફ્લેક્સિબિલિટી લચીલાપણું વધે છે. સ્પાઇનલ નર્વની કાર્યક્ષમતા વધે છે. સ્વાદુપિંડના કોષોને ઉત્તેજિત કરે છે. તેથી મધુમેહના દર્દીઓ માટે આ આસન ખૂબ જ ઉપયોગી છે તથા લંગની કેપેસિટી પણ વધારે છે. ચોથું આસન આપણે જોઈશું પવન મુક્તાસન. પવન મુક્તાસન સુપાઇન પોઝિશનમાં કરવાનું રહેશે. સુપાઇન પોઝિશનમાં આવી ગયા બાદ શ્વાસ અંદર લેતા લેતા રાઈટ લેગને 45 ડિગ્રી ઊંચો કરો. ઘૂંટણને બિલકુલ વાળવાનું નથી. લેફ્ટ લેગ જમીન ઉપર રાખો. એવી જ રીતે રાઈટ લેગને 90 ડિગ્રી ઉપર લઈ જઈ છાતી પાસે લાવો અને બંને હાથ વડે રાઈટ લેગને પકડો. ત્યારબાદ એક્ઝેલ કરી દાઢી ઘૂંટણને અડકાડવા માટે પ્રયત્ન કરો. આ રાઈટ લેગ પવન મુક્તાસનમાં તમે 1 મિનિટ સુધી ટકી રહો. ત્યારબાદ તમે ઇન્હેલ કરતાં કરતાં ધીમે ધીમે મૂળ સ્થિતિમાં પાછા આવો. આવી જ રીતે લેફ્ટ લેગનું રિપીટેશન કરવું. આ આસનથી થતા ફાયદા: પેન્ક્રિયાસમાં ફ્રેનિક નર્વને સ્ટિમ્યુલેશન મળે છે. તેથી તેનામાં પાચક રસનો સ્ત્રાવ ખૂબ જ સારી રીતે થાય છે તથા પેટની ચરબી પણ ઘટાડે છે. આ આસન વિવિધ 3 રીતે તમે કરી શકો છો. ઓલ્ટરનેટ લેગથી એટલે કે રાઈટ લેગ, લેફ્ટ લેગ તથા બંને લેગ સાથે રાખીને પણ આ આસન પ્રેક્ટિસથી અભ્યાસથી તમે સારી રીતે કરી શકો છો. ત્યારબાદ આસન છે ધનુરાસન. ધનુરાસન પ્રોન પોઝિશનમાં કરવાનું રહે છે. તેના માટે સૌથી પહેલાં તમે બંને પગને ઘૂંટણથી વાળો. હથેળી વડે બંને એન્કલ પકડો. ત્યારબાદ શ્વાસ ધીમે ધીમે અંદર લેતા લેતા ઇન્હેલ કરતાં કરતાં હેડ
અને ચેસ્ટનો ભાગ ઉપરની તરફ ખેંચો અને લેગ્સને પણ ખેંચો. સ્પાઇન એટલે કે બેકનો આકાર ધનુર જેવો થતો હોવાથી આનું નામ ધનુરાસન પડ્યું છે. પેટ ઉપર તમે સ્ટેબિલાઇઝ થઈ થોડીક વાર એટલે કે 1 મિનિટ માટે ટકી રહો. ત્યારબાદ એક્ઝેલ કરતાં કરતાં ધીમે ધીમે નોર્મલ સ્થિતિમાં આવો અને મકરાસનમાં રિલેક્સ કરો. પેટના દરેક અંગોને કમ્પ્રેસ કરી, સ્પેશિયલી પેન્ક્રિયાસને કમ્પ્રેસ કરી તેની કાર્યક્ષમતા વધારે છે. પેન્ક્રિયાસના દરેક સેલ્સને એટલે કે આલ્ફા સેલ, બીટા સેલ્સને ઉત્તેજિત કરે છે. તેથી આ આસન ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જ ઉપયોગી છે. ઇન્ટેસ્ટિનલ એટલે કે આંતરડામાં કોઈ બી ડિસઓર્ડર હોય તે દૂર થાય છે. કોન્સ્ટિપેશન જેવી તકલીફ પણ દૂર થાય છે અને તમારા બેકની ફ્લેક્સિબિલિટી વધારે છે. તો આ પછીનું આસન છે ભુજંગાસન. ભુજંગાસન પણ પ્રોન સ્થિતિમાં કરવાનું આસન છે. સૌથી પહેલાં પ્રોન પોઝિશનમાં આવી ગયા બાદ બંને હાથને છાતી પાસે લાવો. ધીરે ધીરે ઇન્હેલ કરતાં કરતાં શ્વાસ અંદર લેતા લેતા અપર બોડી એટલે કે હેડ અને છાતીનો ભાગ ઊંચો કરો. માથું નજર છત ઉપર રાખવાની પ્રયત્ન કરો અને બંને હાથને કોણીથી વાળેલા રાખો. સીધા રાખવાની જરૂર નથી. આ સ્થિતિમાં તમે 1 મિનિટ માટે ટકી રહો. ત્યારબાદ એક્ઝેલ કરતાં કરતાં ધીમેથી તમે તમારું માથું નીચે લાવો અને નોર્મલ સ્થિતિમાં પાછા આવી જાઓ અને મકરાસનમાં રિલેક્સ કરો. ફાયદા તો આ પણ તમારા બેકને લચીલાપણું વધારે છે. આ આસન પણ ડાયાબિટીસ એટલે કે મધુમેહના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. બ્રોન્કિયલ પ્રોબ્લેમ્સ એના માટે ખૂબ જ ઉપયોગી છે તથા લંગ્સની કેપેસિટી પણ વધારે છે. આ કેટલાક આસનો આપણે મધુમેહમાં કરવાના છે એ જોયા. હવે થોડાક પ્રાણાયામ લઈએ. પ્રાણાયામ માટે સૌથી પહેલું છે નાડી શોધન પ્રાણાયામ. નાડી શોધન એટલે કે નાડીને શુદ્ધ કરે છે, તેથી નાડી શોધન પ્રાણાયામ કહેવાય છે. નાડી હવે આયુર્વેદમાં અથવા પતંજલિ યોગસૂત્રમાં જણાવ્યું છે તે પ્રમાણે 3 નાડી મુખ્યત્વે જોવા મળે છે: ઈડા, પિંગલા અને સુષુમ્ણા. ઈડા એટલે ચંદ્રનાડી, પિંગલા સૂર્યનાડી અને સુષુમ્ણા એટલે કે સ્પાઇનમાં વહેતી જોવા મળે છે. હવે ઈડા અને પિંગલા 2 નાડી એટલે કે ડાબું નાક છે ત્યાં ઈડા નાડી હોય છે અને જમણું નાક હોય છે ત્યાં પિંગલા નાડી હોય છે. એ બંને નાડીઓને શુદ્ધ કરતું હોવાથી આ પ્રાણાયામને આપણે નાડી શોધન પ્રાણાયામ તરીકે ઓળખીએ છીએ. સૌ પ્રથમ નાડી શોધન પ્રાણાયામ કરવા માટે પદ્માસન કે સુખાસન કે વજ્રાસનમાં બેસો. ત્યારબાદ ડાબા હાથે જ્ઞાન મુદ્રા બનાવો. જમણા હાથના જમણા અંગૂઠાથી જમણું નસકોરું બંધ કરો. ડાબા નસકોરાથી શ્વાસને ધીરે ધીરે અંદર લઈ જાઓ અને 2 આંગળીઓ વડે ડાબું નસકોરું બંધ કરી શ્વાસને જેટલો પણ રોકી શકો એટલો રોકી રાખો. જમણા નસકોરાથી શ્વાસને બહાર કાઢો. ફરીવાર જમણા નસકોરાથી શ્વાસને અંદર ભરો. અંગૂઠાથી નાક બંધ કરી શ્વાસ રોકી રાખો અને ડાબા નસકોરાથી શ્વાસને બહાર કાઢો. આ એક સેટ થયો. આવી રીતે તમે શરૂઆતમાં 5 સેટ કરી શકો છો અને ધીરે ધીરે અભ્યાસ થતાં તમે એને 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ સુધી નાડી શોધન પ્રાણાયામ કરી શકો છો. નાડી શોધન પ્રાણાયામ ખૂબ જ જરૂરી છે તમારે નાડીની શુદ્ધિ માટે તથા તમારી શરીરની શુદ્ધિ માટે અને માનસિક રીતે પણ તમે ખૂબ જ સરસ રિઝલ્ટ જોવા મળે છે. તો બીજું પ્રાણાયામ છે ભ્રામરી પ્રાણાયામ. ભ્રામરી પ્રાણાયામ માટે બંને હાથના અંગૂઠાને કાનની અંદર લઈ જઈશું. આંગળીઓને ફેસની ઉપર રાખીશું. કમર સીધી કર્યા બાદ ઊંડો શ્વાસ લઈને મોઢું બંધ રાખીને ભ્રમર ગુણગુણ કરે તેવો અવાજ કરીશું. ધીરે ધીરે બંને આંખો ખોલીશું. ભ્રામરી પ્રાણાયામ એ તમારી લંગ કેપેસિટી વધારે છે, તમારા મસ્તિષ્કના ચેતાકોષોમાં નવજીવન બક્ષે છે તથા માનસિક રોગોમાં ખૂબ જ ઉપયોગી થાય એવો પ્રાણાયામ ભ્રામરી પ્રાણાયામ. આ પછીનો એક અગત્યનો પ્રાણાયામ છે ઓમકાર.
ઓમકાર હંમેશા યોગાભ્યાસ અને પ્રાણાયામ કર્યા બાદ છેલ્લે રિલેક્સેશન માટે કરવામાં આવતો એક પ્રાણાયામ છે. તો એના માટે તમે સુખાસન, પદ્માસન કે વજ્રાસનમાં બેસી શકો છો. કમર સીધી રાખવાની છે. ધ્યાન મુદ્રા બનાવીને બેસવાનું છે. આંખો બંધ રાખવાની છે. ઊંડો શ્વાસ લઈ ઓમનું ઉચ્ચારણ કરવાનું છે. ઓ અ, ઉ અને મ એ ઉચ્ચારણમાં ઓમનું ઉચ્ચારણ કરવું, જેનાથી તમારે મસ્તિષ્કની અંદર તમારી દરેક કોષો ચેતનામય લાગશે અને તમારા મસ્તિષ્કમાં દરેક બ્લડ સર્ક્યુલેશન વધશે અને માનસિક રીતે તમને ખૂબ જ સારું લાગશે. જો સવારે તમે 5 મિનિટ જેટલું ઓમકાર પ્રાણાયામ કરો છો તો તમારો આખો દિવસ સ્ફૂર્તિમય અને ખૂબ જ સરસ રીતે પસાર થાય છે. તો મધુમેહમાં કરવા યોગ્ય આપણે આસન અને પ્રાણાયામ જોયા. તો હું નિર્મલ સરને માઇક આપીશ. ખૂબ ખૂબ ધન્યવાદ મેડમ. દર્શક મિત્રો, આપણે જોયું કે મધુમેહના સંદર્ભમાં કયા પ્રકારના આસનો, કયા પ્રકારના પ્રાણાયામ ઉપયોગમાં આવી શકે. એક વાત ચોક્કસથી અહીંયા કહેવા માંગીશું કે ડાયાબિટીસ અથવા તો મધુમેહ પોતે પણ એક એટલો જટિલ રોગ છે કે શરૂઆતની અવસ્થાની અંદર કદાચ પેશન્ટને પોતાને પણ ખબર ના હોય, એસિમ્ટોમેટિક હોય, કોઈ પણ પ્રકારના લક્ષણો ન જોવા મળતા હોય, અને જ્યારે પણ ખાવામાં કંઈક વધારે કાર્બોહાઈડ્રેટ્સ આવી જાય અથવા તો એમ કહીએ કે શુગરનું પ્રમાણ વધી જાય, ત્યારે માત્ર એ પછી 24થી 36 કલાક સુધી પેશાબમાં અને બ્લડની અંદર લોહીમાં શુગરનું પ્રમાણ વધે. એક સ્ટેજ આ છે જેને મોડર્ન મેડિકલ સાયન્સની અંદર પ્રી ડાયાબિટીક્સ કહેવાય. 24થી 36 કલાક પછી એ વધારાની જે શુગર છે એનું પાચન થઈ જાય છે અને પછી જે વ્યક્તિનું બ્લડ શુગર છે એ નોર્મલ આવે છે. પરંતુ આ ડાયાબિટીસની શરૂઆતની પ્રારંભિક અવસ્થા છે, માટે જ એને પ્રી ડાયાબિટીક એવું કહેવામાં આવે છે. આ અવસ્થા દર્શક મિત્રો ખાસ ધ્યાન રાખવા જેવું. આ અવસ્થાની અંદર આપણે જ્યારે બ્લડના રિપોર્ટ કરાવીએ, યુરિનના રિપોર્ટ કરાવીએ અને ખબર પડે કે ધીસ ઇઝ અ પ્રી ડાયાબિટીક સ્ટેટ, તો આપણે ચોક્કસ યાદ રાખવાનું છે કે કોઈ પણ પ્રકારની લોહીની ખાંડને ઘટાડનારી દવાઓની શરૂઆત કરવાની નથી. ધીસ ઇઝ અ સ્ટેટ વેર વી શુડ ટ્રાય ટુ જસ્ટ મેનિપ્યુલેટ ધ બ્લડ શુગર વિથ ડાયટ. માત્ર ખોરાકના ફેરફારો કરવાના છે. મેડમે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણેના બધા જ આસનો, પ્રાણાયામ, 30 મિનિટનું રેગ્યુલર વોકિંગ, 5થી લઈ અને 11 સુધીના સૂર્ય નમસ્કાર, આ બધી જ વસ્તુઓ એવી છે કે જે આ વધારાની જે શુગર છે એને કંટ્રોલમાં રાખે. કારણ કે એક વખત બ્લડ શુગર ઘટાડવા માટેની જો દવાઓ સ્ટાર્ટ થાય તો પછી આગળ ઉપર એ દવાઓના ડોઝીસ વધવાનું ચાલુ થાય, એક કરતાં વધારે દવાઓ એડ કરવાની જરૂરિયાત પડે. અને આપણે જાણીએ છીએ દર્શક મિત્રો કે મધુમેહ એ જીવન પર્યંત ચાલનારો રોગ છે. આમ આયુર્વેદ પ્રમાણે આપણે જો ખોરાકની પરિકલ્પના કરીએ, વ્યાયામને આપણા જીવનશૈલીમાં સ્થાન આપીએ અને આયુર્વેદની દવાઓ એટલે કે સંશોધન, સંશમન અને નિદાન પરિવર્જન આ કરીએ તો ઘણા ખરા અંશે, ઘણા ખરા પેશન્ટ્સની અંદર આપણે આ રોગથી એકાંતિક અને આત્યંતિક છુટકારો મેળવી શકીએ છીએ. પરંતુ છતાં પણ મોટાભાગના કેસ કદાચ ચલો આપણે માની લઈએ કે જીવન પર્યંત ચાલે છે, તો આગળ ઉપર ઇન્જેક્ટેબલ્સ એટલે કે ઇન્સ્યુલિનની પણ જરૂરિયાત પડી શકે છે. તો આ રોગ શરૂઆતની અવસ્થામાં કદાચ એમાં લક્ષણો પણ નથી જણાતા અને છેલ્લે 15-20 વર્ષ પછી ડાયાબિટીસના ઘણા બધા લક્ષણો જોવા મળે છે. આ બધું કહેવાનું તાત્પર્ય દર્શક મિત્રો એટલું જ છે કે કયા સ્ટેજમાં કયા પેશન્ટને કેટલી બ્લડ શુગર છે અને કેવી જીવનશૈલી છે એ પ્રમાણે આ પ્રાણાયામ અને આ યોગાસન એ કેટલા સમય સુધી ધારણ કરવા, નિયમિત રૂપે આ યોગાભ્યાસનો ફોલો કરવામાં આવે. 1 મિનિટથી લઈ અને 3-3, 4-4, 5-5 મિનિટ સુધી પવન મુક્તાસન, અર્ધકટી ચક્રાસન, અર્ધમત્સ્યેન્દ્રાસન આને હોલ્ડ કરવામાં આવે. કારણ કે આસનની પરિકલ્પના, આસનની વ્યાખ્યા જ એ છે કે સ્થિરમ સુખમ ચ આસનમ, એટલે સ્થિર રહેવું અને સુખપૂર્વક એ પોસ્ચરને મેન્ટેન કરવી. 3-3 મિનિટ સુધી જો આપણે આ આસનને ધ્યાનમાં રાખીએ અથવા તો એને ફોલો કરીએ તો લગભગ 1.5 મહિનાની અંદર આપ ડેફિનેટલી આપના બ્લડ શુગર પર એનું ચોક્કસ પોઝિટિવ પરિણામ જોઈ શકશો અને તો જ એ ફાયદારૂપ રહેશે. બાકી માત્ર એકવાર એ પોસ્ચરને ગેઇન કરી લઈએ,
2-5 સેકન્ડ સુધી એને ધારણ કરીએ અને પછી રિલેક્સ થઈએ તો ફાયદો થશે, પરંતુ એનું પૂર્ણ પરિણામ, એની પૂર્ણ પોઝિટિવ ઇમ્પેક્ટ આપને નહીં મળે. તો આ બાબત પણ આપણે ચોક્કસથી ધ્યાન રાખીશું. એક બીજી વાત દર્શક મિત્રો આપે કદાચ ઓબ્ઝર્વ કરી હશે કે જે કંઈ પણ આસનો અહીંયા મેડમે લીધેલા છે એ બધા જ આસનોની અંદર આઈધર ફોરવર્ડ બેન્ડિંગ છે એટલે કે આગળની તરફ ઝૂકવાનું છે, કાં તો બેકવર્ડ બેન્ડિંગ છે એટલે પાછળની તરફ ઝૂકવાનું છે. આવું શા માટે? કારણ કે ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ આપણા શરીરનું સ્વાદુપિંડ અને સ્વાદુપિંડની અંદર પણ રહેલા લેંગરહેન્સના જે કોષો છે, આ કોષો આપણું ઇન્સ્યુલિન બનાવે છે. જનરલી એક સ્વસ્થ વ્યક્તિમાં શું થતું હોય છે, જ્યારે સપોઝ હું કોઈ મારું મીલ લઉં છું, હું જમી લઉં છું, એટલે કે મારા શરીરની અંદર 3 કલાક પછી મારા ખોરાકમાં આવેલી ખાંડ, મારું કાર્બોહાઈડ્રેટ્સ અને ફેટી એસિડ્સ, લિપિડ્સ એટલે કે ચરબી, આનું પચન થઈ અને શરીરમાં ખાંડ બનશે અને આ ખાંડ મારા લોહીની અંદર ભળવાનું શરૂ થશે. જે પ્રમાણે ખાંડનું પ્રમાણ લોહીમાં વધતું જશે, એક સ્વસ્થ વ્યક્તિના શરીરમાં ભગવાને એક વરદાન આપેલું છે કે એના પેનક્રિયાઝમાંથી એટલા જ પ્રમાણમાં, એના સ્વાદુપિંડમાંથી એટલા જ પ્રમાણમાં ઇન્સ્યુલિનનું પણ સિક્રેશન થશે અને એ ઇન્સ્યુલિન આ ખાંડને મેન્ટેન કરશે, એને ગ્લાયકોજનમાં કન્વર્ટ કરશે અથવા તો એને ઉપયોગમાં લઈ લેશે, એ વપરાઈ જશે. અને માટે જ સ્વસ્થ વ્યક્તિના શરીરમાં જમ્યા પછી 2 કલાક પછી પણ ખાંડનું પ્રમાણ નથી વધતું. પરંતુ જે વ્યક્તિઓના શરીરમાં ચરબીનું પ્રમાણ વધુ છે, જેમનું વજન વધુ છે, ખાસ કરી અને એબ્ડોમિનલ ઓબેસિટી, સેન્ટ્રલ ઓબેસિટી છે, એપલ શેપ્ડ ઓબેસિટી છે, એટલે કે ચરબીનું પ્રમાણ ટમી પર વધારે છે, આ ફ્રી ફેટી એસિડ્સ અને ગ્લિસરોલ ઇન્સ્યુલિનની સાથે જોડાય અને ઇન્સ્યુલિનને કાર્ય કરવા માટે અનુકૂળતા નથી કરી આપતા અને માટે જ એવા વ્યક્તિઓના શરીરમાં ઇન્સ્યુલિન હોવા છતાં પણ બ્લડ શુગર વધી જાય છે અને એને જ આપણે ડાયાબિટીસ કહીએ છીએ. તો દર્શક મિત્રો, 2 એવા ક્લિનિકલ રિસર્ચ થયેલા છે કે 90% લોકોમાં એવા વ્યક્તિઓ કે જેમને ટાઈપ 2 ડાયાબિટીસ, અહીંયા એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે ડાયાબિટીસના 2 પ્રકાર છે, ટાઈપ 1 અને ટાઈપ 2. સરળ ભાષામાં આપણે સૂકો ડાયાબિટીસ અને લીલો ડાયાબિટીસ અથવા તો સ્થૌલ્ય સાથેનો ડાયાબિટીસ અને જેમાં વજન ઘટતું હોય એવો ડાયાબિટીસ, આ પ્રકારે એને ઓળખીએ છીએ. તો જે ટાઈપ 2 ડાયાબિટીસ છે એના 90% પેશન્ટ્સ, એટલે એમ કહીએ કે મોટા ભાગના પેશન્ટ્સમાં ચરબીનું પ્રમાણ ખૂબ વધુ જોવા મળે છે. જી હા દર્શક મિત્રો, ચરબી પોતે પણ એક મુખ્ય કારણ છે ડાયાબિટીસનું. બીજું એક ક્લિનિકલ ડાટા એવો છે કે જો વ્યક્તિ, ટાઈપ 2 ડાયાબિટીસવાળો વ્યક્તિ પોતે પોતાનું 5% પણ વજન ઘટાડે, એટલે કે 100 કિલો વજન હોય તો એ 95 કિલો વજન પણ કરશે, તો પણ એનું ડાયાબિટીસ સેમ દવાઓ સાથે, સેમ દવાઓના ડોઝ સાથે ઘણું ખરું કંટ્રોલમાં આવી જશે. એમ કહીએ કે લગભગ 50% કંટ્રોલમાં આવી જશે. તો દર્શક મિત્રો, આ બહુ મોટા રિસર્ચના તારણો છે. એમ કહીએ કે ડાયાબિટીસવાળા વ્યક્તિએ પોતાના ખોરાકમાં, પોતાની જીવનશૈલીમાં યોગાભ્યાસ દ્વારા ફેરફારો કરી અને પોતાના વજનને જો કાબૂમાં રાખવામાં આવે તો કદાચ દવાઓની જરૂરિયાત ઓછી પડશે, એના ડોઝીસની જરૂરિયાત ઓછી પડશે, કદાચ દવાઓ છૂટી પણ શકે અને ડેફિનેટલી ટાઈપ 2 ડાયાબિટીસની અંદર એનો ફાયદો મળે. મેડમ, હું આપને પૂછવા માંગીશ કે ઘણી ખરી વખત સામાન્ય વ્યક્તિઓના મગજમાં એક કન્ફ્યુઝન હોય છે કે યોગશાસ્ત્ર છે, આમ જોઈએ તો આધ્યાત્મિક ઉન્નતિનું શાસ્ત્ર છે અને આપણે અત્યારે વાત કરીએ છીએ કે ડાયાબિટીસ જેવા જટિલ રોગમાં પણ એના પરિણામો મળે છે. તો ખરેખર યોગશાસ્ત્ર એ ચિકિત્સા શાસ્ત્ર છે કે આધ્યાત્મિક શાસ્ત્ર? એ વિશે જણાવશો. આધ્યાત્મિક શાસ્ત્ર છે. યોગ આસન અને પ્રાણાયામ સુધી લિમિટ નથી. યોગની લિમિટ તો ખૂબ જ ઊંચી છે અને યોગ 4500 વર્ષો જૂનો પતંજલિ ઋષિએ લખેલો એક શાસ્ત્ર છે અને જે તમને આસનથી લઈને ધ્યાન, ધારણા, સમાધિ સુધી લઈ જતો એક શાસ્ત્ર છે. જેથી તમે ફક્ત આસન અને પ્રાણાયામ ઉપર કોન્સન્ટ્રેશન ના કરતા એનું ધારણા, ધ્યાન, સમાધિ સુધી તમે જો પહોંચો તો તે આધ્યાત્મિક ઉન્નતિ તમારી જરૂર કરે છે. દર્શક મિત્રો, આપણે જોયું કે આમ જોઈએ તો યોગ એ આધ્યાત્મિક ઉન્નતિનું શાસ્ત્ર છે, પણ એઝ અ બાય પ્રોડક્ટ આપણે એમ કહીએ કે એની જે સાઇડ પ્રોડક્ટ છે એમાં હેલ્થ છે. આપણા ઋષિમુનિઓ જ્યારે એક આધ્યાત્મિક ઉન્નતિ માટે અષ્ટાંગ યોગનો જે માર્ગ છે એના પર ઉત્તરોત્તર પોતાની જે ગતિ કરતા હોય એ વખતે ખાસ કરી અને ધ્યાન, ધારણા અને સમાધિની સિદ્ધિ કરવા માટે ખૂબ જ
આપણે એમ કહીએ કે પ્રખર સશક્ત શરીર જોઈએ, અને એ સશક્ત શરીર મેળવવા માટે, એ સર્વાંગી સ્વાસ્થ્ય મેળવવા માટે અષ્ટાંગ યોગના જે અમુક પાસાઓ છે, જેની અંદર મેડમે વાત કરી એમ આસન છે, પ્રાણાયામ છે, ષટકર્મ, બંધ, મુદ્રા, આ બધા એવા પરિક્રમો અથવા તો એવા ઉપક્રમો છે કે જેના દ્વારા આપણે સર્વાંગી સ્વાસ્થ્ય મેળવીએ, અને એ સર્વાંગી સ્વાસ્થ્ય સાથે સાથે યોગાભ્યાસમાં જે અંતરંગ યોગ છે, ધ્યાન ધારણા અને સમાધિ છે, જેને હાયર પ્રેક્ટિસીસ ઓફ યોગ કહેવાય, એમાં વ્યક્તિ દિવસે અને દિવસે અનુષ્ઠાન કરી અને ઉત્તરોત્તર ગતિ મેળવે અને અલ્ટિમેટલી જીવાત્મા જે છે પરમાત્માના સચ્ચિદાનંદ સ્વરૂપને ઓળખે, આ પ્રકારનું એક આયોજન થાય. એ માટે અષ્ટાંગ યોગ અને એની અંદર અમુક એવા ઉપક્રમો જોડવામાં આવ્યા કે જેના સ્વાસ્થ્ય માટેના ઉપકારક ફાયદાઓ પણ મળતા હોય. માટે ચોક્કસથી મેડમે જે કહ્યું એ પ્રમાણે કે યોગ એ આધ્યાત્મિક શાસ્ત્ર છે, પરંતુ એઝ અ બાય પ્રોડક્ટ આપણે એમાં આપણે સર્વાંગી સ્વાસ્થ્ય ચોક્કસ મળી શકે. મેડમ, એક પ્રશ્ન એ પણ થાય, કારણ કે ઘણા બધા પ્રકારના યોગાભ્યાસ રોગ પરત્વે સિઝન પ્રમાણે અલગ અલગ જિયોગ્રાફિકલ એરિયાઝમાં અત્યારે પ્રચલિત છે, પરંતુ એમ કહીએ કે સૂર્ય નમસ્કાર ઇઝ ધ ફાધર ઓફ ઓલ કાઇન્ડ ઓફ એક્સરસાઇઝીસ. તો આ સૂર્ય નમસ્કાર કઈ રીતે સર્વોત્કૃષ્ટ વ્યાયામ છે, એ આપણે દર્શક મિત્રોને જણાવીએ. સૂર્ય નમસ્કાર એ હોલ બોડી વ્યાયામ છે. એટલે કે બોડીની એક એક એક્સરસાઇઝ એમાં આવી જાય છે. એમાં હાથથી લઈ અને પગના ટો સુધીની દરેક એક્સરસાઇઝ તથા પ્રાણાયામ પણ અંદર આવી જાય છે. તમારું આધ્યાત્મિક રીતે પણ સારું થાય છે, અને તમારે જે પાસે જો ટાઈમ ઓછો હોય તો તમે ઓછા ટાઈમમાં પણ તમે વધારે એક્સરસાઇઝ કર્યાનો પણ ફાયદો સૂર્ય નમસ્કારથી મેળવી શકો છો. સૂર્ય નમસ્કાર એ ટોટલી તમારે બીજે કોઈ શિથિલીકરણ વ્યાયામ કે યોગાભ્યાસ કે પ્રાણાયામ કરવાની પણ જરૂર નથી. ફક્ત તમે 5 સૂર્ય નમસ્કાર, 10 સૂર્ય નમસ્કાર કે 12 સૂર્ય નમસ્કાર કરશો તો પણ તમને એવો જ ફાયદો મળશે જે યોગાભ્યાસ કરવાથી મળે છે. તેથી સૂર્ય નમસ્કાર એ ખૂબ જ પ્રચલિત વ્યાયામ છે અને યોગાભ્યાસ છે. હા, તો દર્શક મિત્રો, જે સૂર્ય નમસ્કારના જે પોસ્ચર્સ છે, ઘણા લોકો 10ના કાઉન્ટમાં કરતા હોય છે, ઘણા લોકો 12ના કાઉન્ટમાં કરતા હોય છે. તો અલ્ટિમેટલી આ જે 12 પોસ્ચર છે એ 12 અલગ અલગ પ્રકારના આસનો છે, અને એ આસનોને શ્વાસની ગતિ સાથે જો આપણે કરીએ તો એમ કહીએ કે એક પ્રાણાયામ લગભગ 2.5 પ્રાણાયામ એક સાયકલની અંદર થઈ જાય. એટલે બાયલેટરલી આસનોની સાથે સાથે પ્રાણાયામ પણ આ સૂર્ય નમસ્કારમાં થતા હોય. બીજી વાત એ છે કે આ ગોઠવણ એ પ્રકારની છે, આસનોની સ્થિતિ એ પ્રકારની છે કે અલગ અલગ ઓપોઝિટ ગ્રુપ ઓફ મસલ્સ જે છે આ પોસ્ચર્સની અંદર ઇન્વોલ્વ થાય છે. એક પ્રકારનું સ્ટ્રેચિંગ આવે છે, અને પેરિફેરલ બ્લડ સપ્લાય એટલે કે શરીરથી દૂરના અંગોને જે લોહી પરિભ્રમણ જે થાય છે એ પણ વધે છે. કુલ મિલાવીને દર્શક મિત્રો, સૂર્ય નમસ્કાર પર તો આખો એક અલગથી આપણે એપિસોડ કરી શકીએ, પરંતુ ઘણી બધી વખત અમે ઓપીડીમાં બેઠા હોય અને અમને અમારા પેશન્ટ્સ પૂછતા હોય કે સાહેબ એકચ્યુઅલી વ્યાયામની અંદર શું કરવું જોઈએ. ઘણા લોકો સ્વિમિંગ કહે છે, ઘણા લોકો ઝુમ્બા કહે છે, એરોબિક્સ છે, ગરબા છે, ગુજરાતીઓ તો ગરબાથી પણ વ્યાયામ કરી શકે, લાઇટ એક્સરસાઇઝીસ છે, મેડમે કહ્યું એ પ્રમાણે શિથિલીકરણ, ઘણા બધા આસનો અને પ્રાણાયામ. તો આપણે એકચ્યુઅલી શું કરવું જોઈએ? સૌથી વધારે જો કોઈ અટમોસ્ટ આપણે એમ કહીએ કે સૌથી શ્રેષ્ઠ જો કોઈ વ્યાયામ હોય તો એ યોગાભ્યાસ, આસન અને પ્રાણાયામ છે. પણ સમય અભાવે કદાચ આપણે પૂરતો સમય એના માટે ન કાઢી શકીએ, તો સૌથી શ્રેષ્ઠ સૂર્ય નમસ્કાર સિમ્પલ સામાન્ય વ્યક્તિ પણ 5 સૂર્ય નમસ્કારથી શરૂ કરી રોજ એક સૂર્ય નમસ્કાર વધારતા જઈએ અને લગભગ 11 અથવા તો 15 અથવા તો 21 સૂર્ય નમસ્કાર સુધી જઈ શકે. અને મારો પોતાનો જાત અનુભવ છે દર્શક મિત્રો કે આનાથી વ્યક્તિને સ્વાસ્થ્યની અંદર ખૂબ જ વધારે ફાયદો થાય છે. તો સૂર્ય નમસ્કારને પણ આપ અપનાવી શકો છો. દર્શક મિત્રો, આ બધું તમારી સાથે ડિસ્કસ કરવાનું કારણ એટલું જ છે કે આ આસનો, આ પ્રાણાયામને ઓળખીએ, અને ડાયાબિટીસ, આપણે એમ કહીએ કે ઇન્ડિયા ઇઝ અ ડાયાબિટીક કેપિટલ ઓફ વર્લ્ડ. સમગ્ર વિશ્વમાં સૌથી વધારે ડાયાબિટીક પેશન્ટ્સ ચાઇનામાં છે, અને ચાઇના પછી ભારતમાં છે. અને વર્ષ 2045 સુધીમાં કદાચ એવું પણ બની શકશે કે ચાઇના કરતાં પણ વધારે ભારતની અંદર જોવા મળશે. અને આ થવા પાછળનું એક કારણ, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHOનું એક તારણ છે કે આ થવા પાછળનું કારણ શું છે? એક તો આનુવંશિકતા.
છેલ્લી 2-3 પેઢીથી આ રોગ ધીમે 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 હરેક ઘરમાં પગ પેસારો કરી રહ્યું છે. આપને જન્મતા વેત જ એવું એક જીનેટિક કોડ મળે છે કે જેના દ્વારા આ રોગ થવાની સંભાવના છે. આપણી બેઠાડું જીવનશૈલી, આપણી ખાવા પીવાની જે ખોટી રીતો છે એના કારણે દિવસે ને દિવસે આ રોગ વધી રહ્યો છે. ખૂબ એલાર્મિંગલી વધી રહ્યો છે, ઝડપથી વધી રહ્યો છે. અને ઇન્ડિયાની અંદર પણ ગુજરાત જેવું સ્ટેટ, આમ તો સૌથી વધારે ડાયાબિટીક પીપલ કેરલાની અંદર છે. લગભગ 18% લોકોને ડાયાબિટીસ છે, પરંતુ ગુજરાતમાં પણ ડાયાબિટીસનું પ્રમાણ ખૂબ વધુ છે. એટલે ગુજરાત ઇઝ અ ડાયાબિટીક કેપિટલ ઓફ ઇન્ડિયા. માટે આપણા હરેક ગુજરાતીએ એ સમજવું ઘટે કે ડાયાબિટીસ જેવા રોગને જો આપણે નાથવો હોય, ઉગતા પહેલાં જ ડામવો હોય, તો મારું શરીર, મારું વજન ચોક્કસથી કંટ્રોલમાં રાખવું જોઈએ. મારો ખોરાક એ પ્રમાણેનો હોવો જોઈએ. ખાસ કરીને જો મારા મમ્મી કે પપ્પા ફર્સ્ટ ડિગ્રી રિલેશનશિપમાંથી કોઈને પણ ડાયાબિટીસ હોય તો મારે મારા વજન પ્રત્યે ખૂબ જ વધારે સભાન રહેવું જોઈએ, કોન્શિયસ રહેવું જોઈએ. મારા ડાયટને એ પ્રમાણે પ્લાન કરવો જોઈએ. ભૂલ્યા વગર 30 મિનિટનું વોકિંગ, અથવા તો એમ કહીએ કે 40 વર્ષથી નીચેના વ્યક્તિઓને જોગિંગ, કપાલભાતિ, ભ્રામરી, નાડી શોધન પ્રાણાયામ, એમાંથી કોઈ પણ એક અથવા બે પ્રાણાયામ, ઉત્તાન પાદાસન, પશ્ચિમોત્તાનાસન, આ પ્રકારના આસનો. આવો એક કોમ્પેક્ટ કોઈ વૈદ્યની સલાહ અનુસાર આપ પોતાનો એક રૂટીન ચાર્ટ બનાવી અને એને ફોલો કરો. આપને 100% ચોક્કસથી ફાયદો થશે. દર્શક મિત્રો, બીજું એક રોચક તથ્ય તમારી સાથે શેર કરવા માંગીશ કે કમરનું માપ અને ડાયાબિટીસને પણ સીધો સંબંધ છે. કદાચ આપને ખ્યાલ નહીં હોય, પરંતુ જે વ્યક્તિની કમર 30 થી 32 ઇંચ એમની વચ્ચે છે એ લોકો ઓવરવેઇટ કન્ડિશનમાં હોઈ શકે. એમને જેટલી ડાયાબિટીસ થવાની સંભાવના છે એના કરતાં 36થી લઈ અને 38 ઇંચની કમરવાળા, એટલી જેમની વેસ્ટ છે, એ લોકોને ડાયાબિટીસ થવાની સંભાવના 6 ગણી વધુ છે. સીધો સંબંધ છે કે જેટલી ચરબી પેટ પર હશે એટલી જ ડાયાબિટીસ થવાની સંભાવના વધુ. એનાથી પણ આગળ દર્શક મિત્રો, જે વ્યક્તિઓની કમર 40 ઇંચથી લઈ અને 60 ઇંચની વચ્ચે છે એમને જીવનના કોઈ એક તબક્કે ડાયાબિટીસ થવાની સંભાવના 12 ગણી વધુ છે. એટલે કે એક નોર્મલ વજનવાળો વ્યક્તિ અને એક એવો વ્યક્તિ કે જેની કમર 40થી વધુ છે, આવા વ્યક્તિ વચ્ચે ડાયાબિટીસ થવાની સંભાવનાઓનું અંતર 12 ગણું છે. તો દર્શક મિત્રો, કોઈ પણ પ્રકારની દવાઓ, ગોળી, ઇન્જેક્ટેબલ્સ, ઇન્સ્યુલિન કે પછી અમારા આયુર્વેદના ઉકાળા, ગોળી કે પાવડર હોય, હું આપને આગ્રહપૂર્વક વિનંતી કરીશ કે આ દવાઓ તો ચોક્કસથી આપને મદદરૂપ થાય, પરંતુ એ પહેલાં રોગને આવતા પહેલાં જ નાથવું હોય, રોગને ઉત્પન્ન થવા ન જ દેવું હોય, તો આપણે આપણી કમરને પણ આપણી ઉંમર પ્રમાણે કંટ્રોલમાં રાખીએ, વધારાની ચરબીને શરીર પર જામવા ના દઈએ અને એ પ્રમાણે આપણે ડાયાબિટીસથી ચોક્કસ બચી શકીએ. લાસ્ટલી મેડમ, હું આપને પૂછવા માંગીશ કે કોઈ એક વ્યક્તિ અત્યારની જે ફાસ્ટ લાઈફસ્ટાઈલ છે એ પ્રમાણે પોતાનું જે એક યોગ ચાર્ટ જો એને બનાવવું હોય, તો બેઝિક કઈ વસ્તુઓ એમને એક સ્વસ્થ વ્યક્તિએ પોતાના યોગ ચાર્ટમાં ઇન્ક્લુડ કરવી જોઈએ? હવે કોઈ તંદુરસ્ત વ્યક્તિ છે કે જેને યોગ અભ્યાસ કરવો છે, તો એ સૌથી પહેલાં એ પોતાનું વોર્મઅપ કરે બોડીને. શિથિલીકરણ વ્યાયામ જેને કહેવામાં આવે છે. વોર્મઅપ એટલે કે યોગાસન માટે તૈયાર કરવાનું છે શરીરને. ત્યારબાદ અમારું એક યોગા પ્રોટોકોલ આવે છે કે જે યોગ ડેના દિવસે આપણે કરતા હોઈએ છીએ, જે તમને ગૂગલ પર પણ મળી જશે. એ યોગા પ્રોટોકોલ જો ફોલો કરે, કે જેમાં સૌથી પહેલાં સ્ટેન્ડિંગ આસન આવે, સિટિંગ આસન આવે, સુપાઇન પોઝિશનના આસન આવે, પ્રોન પોઝિશનના આસન આવે અને છેલ્લે પ્રાણાયામ. પ્રાણાયામમાં કપાલભાતિ, નાડી શોધન, ભ્રામરી અને છેલ્લે ઓમકાર અને છેલ્લે રિલેક્સેશન માટે શવાસન કરવાનું આવે છે. આ આખો પ્રોટોકોલ 45 મિનિટ્સનો હોય છે. જો એ તંદુરસ્ત વ્યક્તિ ફોલો કરશે તો તેને ચોક્કસથી રિઝલ્ટ મળશે અને તંદુરસ્ત વ્યક્તિ તંદુરસ્ત રહેશે, એની સ્ટેમિના જળવાઈ રહેશે અથવા તો વધશે અને ફ્લેક્સિબિલિટી તો તેની રહે જ છે. એટલે તંદુરસ્ત વ્યક્તિ માટે યોગાભ્યાસ કરવો ખૂબ જ સરળ છે અને સારું પણ છે. ખૂબ જ સુંદર વાત કરી દર્શક મિત્રો. 21મી જૂનના માત્ર 1 વીક અથવા 15 દિવસ અગાઉ આપણે જોઈએ છીએ કે લોકો આ યોગા ડે પ્રોટોકોલ જે છે એને શીખે છે અને એને ફોલો કરવાનું સ્ટાર્ટ કરે છે. પરંતુ
આયુષ પ્રભાગ ગુજરાત રાજ્ય જે છે એ આપને આગ્રહપૂર્વક વિનંતી કરે છે કે આ માત્ર ને માત્ર જૂન મહિના પૂરતો પ્રોટોકોલ નથી. એક સ્વસ્થ વ્યક્તિની શરૂઆતની શારીરિક સ્થિતિને ધ્યાનમાં રાખી, એની સ્ટ્રેચેબિલિટી, એની ઇલાસ્ટિસિટી અને એની ફિઝિકલ કેપેસિટીને ધ્યાનમાં રાખી અને ડિઝાઇન કરેલા ઘણા બધા યોગ નિષ્ણાતોએ ડિઝાઇન કરેલો આ યોગા પ્રોટોકોલ છે. આપણે એના માટે એક અલગથી સ્પેશિયલ એક આખો એપિસોડ પણ કરેલો છે, જે અત્યારે ઓન એર આપણા યુટ્યુબ ચેનલ પર પણ અવેલેબલ છે. તો જે કંઈ પણ યોગ સાધકો પોતાના જીવનમાં યોગને રેગ્યુલર સ્થાન આપવા માગતા હોય, આપ એ પ્રોગ્રામને જોઈ શકો છો, એમાંથી આપ પ્રેરણા લઈ શકો છો અને એ પ્રમાણે આ કોમન યોગા ડે પ્રોટોકોલ જે છે એને આપના જીવનનો, આપની જીવનશૈલીનો રેગ્યુલર પાર્ટ બનાવી શકો છો. દર્શક મિત્રો, આ 24 કેરેટ ગોલ્ડ છે. એમ કહીએ કે આ એવી વસ્તુ છે કે એક પણ નયાના ખર્ચા વગર વ્યક્તિને સ્વસ્થ બનાવી શકે છે, સ્વસ્થ જાળવી શકે છે. તો આપને ફરીથી આગ્રહપૂર્વક વિનંતી કે આપ પણ યોગશાસ્ત્રને આપના જીવનનો ભાગ બનાવો. વધુમાં આ જ પ્રકારના એક નવા એપિસોડ અને નવા વિષય સાથે આપના સુધી ઉપસ્થિત રહીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત.